નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નૂતન વિદ્યાપીઠ મહુવા, જિલ્લો ભાવનગર, હું પારુલ કાતરિયા. આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય વિજ્ઞાન ધોરણ 10, જેની અંદર આપણે આજે મળ્યા છીએ ચેપ્ટર નંબર 9, એટલે કે બાયોલોજીનું આજે આપણે ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ, જે આપણું છેલ્લું ચેપ્ટર છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 9 કે જેનું નામ છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. તો આનુવંશિકતા એટલે શું અને ઉદ્વિકાસ કોને કહેવાય, તેના વિશેની તમામ ચર્ચાઓ આપણે આ નવા ચેપ્ટરની અંદર શરૂ કરવાની છે. તો ચેપ્ટર નંબર 9 આપણું ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, જેની અંદરથી 3 માર્કના પ્રશ્નો જે છે એ પૂછાય છે. 1 માર્કના પૂછાય અને 3 માર્કના પ્રશ્નો જે છે એ પૂછાય છે. તો 3 માર્કની અંદર ખૂબ જ અગત્યના એવા પ્રશ્નો આની અંદરથી પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે ચેપ્ટર છે 9મું ચેપ્ટર, તેને આપણે આજે આગળ વધારીશું, તેની શરૂઆત ભણીશું. એટલે કે આજે આપણે તેની પ્રસ્તાવના અને થોડા ઘણા નાના મુદ્દાઓ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો આજના આપણા ચેપ્ટરનો પ્રથમ ટોપિક, એટલે કે આજે આપણે પહેલા જોવાનું છે પ્રસ્તાવના વિશે. ચેપ્ટર નંબર 9 કે જેનું નામ છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ, તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ આપણે તેની પ્રસ્તાવના વિશે વાત કરીએ. તો પ્રસ્તાવનાની અંદર હવે આપણે જે ચેપ્ટર ભણીએ છીએ તેનું બેઝ, એટલે કે એનું આગળનું ચેપ્ટર હોય છે. તો આપણે આની આગળનું એટલે કે ચેપ્ટર નંબર 8 વિશે ચર્ચા કરી હતી, જેની અંદર આપણે પ્રજનનો વિશે ચર્ચા કરી હતી. 2 પ્રકારના પ્રજનન, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વિશે વાત કરી હતી. તો આપણે શરૂઆત કરીએ જે આપણે આગળ ચેપ્ટર ભણ્યા છીએ ત્યાંથી. તો આપણે ચેપ્ટર નંબર 8માં મુખ્ય 2 પ્રકારના પ્રજનન વિશે વાત કરી હતી. અલિંગી પ્રજનન અને બીજું હતું લિંગી પ્રજનન. તો આ 2 પ્રકારના પ્રજનન વિશે આપણે આગળના ચેપ્ટરમાં વાત કરી ગયા કે ભાઈ, જે અલિંગી પ્રજનન દરમિયાન સજીવ જે અસ્તિત્વમાં આવે છે તે સંપૂર્ણ પોતાના પિતૃને સમાન હોય છે, કાર્બન કોપી હોય છે. પરંતુ જે લિંગી પ્રજનન દરમિયાન જે બાળ સજીવ અસ્તિત્વમાં આવે છે તે તેના પિતૃથી થોડોક જુદો હોય છે. તો આ જે જુદો પિતૃથી પડે છે તેના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે અહીં લઈએ લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન દ્વારા નવો સજીવ અસ્તિત્વમાં આવે છે. લિંગી પ્રજનન દરમિયાન નવો સજીવ અસ્તિત્વમાં આવે છે, જેની આપણે આગલા ચેપ્ટરમાં ચર્ચા કરી ચૂક્યા. તો જે નવો સજીવ નિર્માણ પામે છે, ઉત્પન્ન થાય છે, તે સંપૂર્ણપણે પિતૃને સમાન હોય છે. કેવો હોય છે? સંપૂર્ણપણે તેના પિતૃને સમાન હોય છે. એટલે કે માણસ જેવા જ બચ્ચાનો જે છે એ જન્મ આપે છે, પ્રાણીઓ જેવા જ બચ્ચાઓને જન્મ આપે છે. તો પિતૃઓને સંપૂર્ણપણે સમાન હોય, પરંતુ કેટલીક ભિન્નતાઓ પણ હોય છે.
પરંતુ કેટલાક અંશે તેઓ ભિન્ન એટલે કે જુદા હોય. કેવા હોય છે? ભિન્ન. તો હવે આપણે જોઈએ ભિન્નતા એટલે શું. ભિન્નતા કોને કહેવાય? અહીંયા આપણે જે શબ્દ આવ્યો ભિન્નતા, તેના વિશે આપણે વાત કરીએ. તો કોઈ બે સજીવો, ભિન્નતાની વ્યાખ્યા લખીએ, કોઈ બે સજીવો, કોઈ બે સજીવો એકબીજાને તદ્દન મળતા આવતા નથી, તેને ભિન્નતા કહેવાય. બે સજીવો હોય તે એકબીજાથી તદ્દન જુદા હોય છે, અલગ હોય છે, એકબીજાને સમાન નથી હોતા, કાર્બન કોપી હોતા નથી, પરંતુ કેવા હોય? એકબીજાથી અલગ હોય છે, તો તેને ભિન્નતા કહેવામાં આવે છે. તો આવી ભિન્નતા, કેવી ભિન્નતા? તો કે લિંગી પ્રજનન દરમિયાન ઘણી મોટી સંખ્યામાં ભિન્નતાઓ નિર્માણ પામે છે. એક જ માતા પિતાના બે સંતાન હોય તો બંને સંતાન એકબીજાથી કેવા હોય છે? તદ્દન જુદા હોય. પરંતુ જે જોડિયા બાળકો હોય, ટ્વિન્સ હોય, તે એકબીજાથી અલગ પણ હોય છે અને સેમ એકબીજાથી સમાન પણ હોય છે. તો હવે એક જ માતા પિતાના બાળકો એટલે કે પિતૃને સમાન હોય, પરંતુ કેટલીક વખત ભિન્નતા, મોટા ભાગે ભિન્નતા ધરાવતા સજીવો પૃથ્વી ઉપર વસવાટ કરે છે, એટલા માટે સજીવો એકબીજાથી જુદા પડે છે. હવે જો એક જ સરખા સજીવો હોય તો એકબીજાને ઓળખવા અશક્ય વસ્તુ છે, પરંતુ આ ભિન્નતાના લીધે પૃથ્વી ઉપર સજીવો એકબીજાથી જુદા પડે છે. તો આ વાત કરીએ આપણે લિંગી પ્રજનન દરમિયાન જે નવો સજીવ નિર્માણ પામે તે તદ્દન તેના પિતૃને સમાન હોય છે, પરંતુ કેટલીક ભિન્નતાઓ દર્શાવે. તો ભિન્નતાની વ્યાખ્યા પણ આપણે શીખી ચૂક્યા. પરંતુ અલિંગી પ્રજનન દરમિયાન ભિન્નતા ખૂબ જ ઓછી જોવા મળે છે, જેની આપણે ચર્ચા 8મા ચેપ્ટરમાં પ્રથમ જ અલિંગી પ્રજનન પદ્ધતિમાં આપણે કલિકા સર્જન, બીજાણુ નિર્માણ, વાનસ્પતિક પ્રજનન વિશે વાત કરી હતી. તો તેની અંદર તમામ જે સજીવો નિર્માણ પામે તેના પિતૃને એકદમ સમાન હોય છે, પિતૃ જેવા જ હોય, એનાથી જુદા પડતા નથી. તો અલિંગી પ્રજનન દરમિયાન ભિન્નતાઓ સર્જાતી નથી. હવે આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે એક શેરડીનું ખેતર છે. શેરડીનું ખેતર અથવા તો કોઈ પણ ખેતર હોય તેની અંદર આપણે એક પાક વાવેતર કરવામાં આવે છે. તો દરેક છોડ એકબીજાને સમાન હોય. મગફળીનું ખેતર હોય તો સંપૂર્ણ ખેતર મગફળીનું હોય છે, કપાસનું હોય તો સંપૂર્ણ કપાસનું. અહીંયા શેરડીના ખેતર દ્વારા આપણે ઉદાહરણ સમજીએ. તો શેરડીનું એક ખેતર છે, તેની અંદર વ્યક્તિગત વનસ્પતિઓમાં ભિન્નતા ખૂબ જ ઓછી હોય છે. એટલે કે શેરડીના તમામ જે શેરડીના જે છે શેરડીના છોડ એ એકબીજાને સમાન હશે, એકબીજાથી જુદા હશે નહીં. પરંતુ જ્યારે પ્રાણીઓમાં દરેક વ્યક્તિ જુદો છે, જ્યારે શેરડીનો દરેક સાંઠો કેવો છે? એકબીજાને સમાન. એટલે કે શેરડીમાં આપણે એને અલગ અલગ તારવી શકતા નથી, જ્યારે પ્રાણીઓ વ્યક્તિગત રીતે કેવા છે? જુદા જુદા છે. એટલે અહીંયા આપણે લખશું વ્યક્તિગત ભિન્નતા ખૂબ જ વધુ જોવા મળે.
એકબીજાથી કેવા છે? તદ્દન જુદા છે. હવે આ એકબીજાથી તદ્દન જુદા હોવાના કારણે સજીવો અસ્તિત્વ ટકાવી શકે છે, જે વસ્તીમાં દ્રશ્યમાન થાય છે. સજીવો વ્યક્તિગત એકબીજાથી જુદા હોવાથી દરેક વસ્તીમાં તે જુદા જોવા મળે છે, એટલે કે તદ્દન આપણને જુદા દેખાઈ આવે છે, આપણે તેને ઓળખી જઈ શકીએ છીએ. પરંતુ હવે આપણે એ જોવાનું છે કે આ ચેપ્ટર, આપણું જે આનુવંશિકતાનું ચેપ્ટર છે, તો આ ચેપ્ટરની અંદર આપણે આ ભિન્નતા કેવી રીતે સર્જાય છે, અહીંયા આપણે વ્યાખ્યાની વાત કરી. આ ભિન્નતા કેવી રીતે ઉત્પન્ન થાય છે? હવે ભિન્નતા માની લ્યો કે સજીવોમાં ઉત્પન્ન થઈ પણ ગઈ, તો એ વ્યક્તિમાંથી તેની આવનારી જે પેઢી છે તેમાં કેવી રીતે આગળ વધે છે, આનુવંશિક કેવી રીતે થાય, તેના વિશે આપણે વાત કરવાની છે. તો હવે આપણને એ ખ્યાલ આવી ગયો કે જે સજીવ નિર્માણ પામે છે તે ક્રિયા કઈ છે? તો કે પ્રજનનની ક્રિયા. નવો સજીવ નિર્માણ કઈ ક્રિયા દ્વારા પામે? તો કે પ્રજનન ક્રિયા દ્વારા. હવે પ્રજનનની ક્રિયા થશે એટલે નવો સજીવ જે અસ્તિત્વમાં આવે તેમાં તેના માતા પિતા એટલે કે પિતૃના લક્ષણો આવે, જેને આપણે આનુવંશિક લક્ષણો કહીએ છીએ. તો આ આનુવંશિક લક્ષણો કેવી રીતે તેની અનુગામી આગળની પેઢીમાં વહન પામે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આ પ્રસ્તાવના વિશે વાત કરી. હવે આપણા ચેપ્ટરના અગત્યના ટોપિક તરફ આપણે આગળ વધીશું, જેનું નામ આનુવંશિકતા, જેને ઇંગ્લિશમાં કહેવાય હેરિડિટી. આપણે ઘણી વખત સાંભળ્યું હોય હેરિડિટીસ અથવા તો આનુવંશિક છે કે જે વારસામાં એક પેઢીમાંથી બીજીમાં, બીજીમાંથી ત્રીજીમાં, એમ આનુવંશિક આપણને મળ્યા જ કરે છે. તો હવે આપણે જોઈએ આનુવંશિકતા એટલે શું, આનુવંશિકતા કહેવાય કોને. સૌ પ્રથમ આપણે તેની વ્યાખ્યા વિશે વાત કરીએ. તો આનુવંશિકતાની વ્યાખ્યામાં જે પિતૃઓના લક્ષણો, પિતૃઓના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટનાને આનુવંશિકતા કહે છે, અથવા તો તેને હેરિડિટી પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે આનુવંશિકતાની વ્યાખ્યા કરી. પિતૃના લક્ષણો એટલે માતા પિતાના લક્ષણો. પિતૃ એટલે આપણે એ લખી નાખીએ માતા ને પિતા. માતા પિતાના લક્ષણો તેની સંતતિમાં આવે તો એને કહેવાય આનુવંશિકતા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આ આનુવંશિકતા કોના દ્વારા આવે છે. આનુવંશિકતા કેવી રીતે અથવા તો કોઈ ક્રિયા દ્વારા તેની સંતતિમાં ઉતરી આવે તો આપણને ખ્યાલ છે કઈ ક્રિયા? પ્રજનન ક્રિયા દ્વારા. તો કે આનુવંશિકતા પ્રજનન ક્રિયા દ્વારા, કઈ ક્રિયા દ્વારા? પ્રજનન ક્રિયા દ્વારા તેની સંતતિમાં લક્ષણો ઉતરી આવે. હવે પ્રજનન ક્રિયા થાય એટલે પિતૃના લક્ષણો તેની સંતતિમાં આવે છે, એને આનુવંશિકતા કહે છે. તો આ આનુવંશિકતા દરમિયાન જે સજીવો કેવા નિર્માણ પામે? તો કે સંતતિ પિતૃની ડિઝાઇન અને બંધારણમાં સરખા હોય છે. તો પ્રજનન ક્રિયા દ્વારા
જે સજીવને આનુવંશિકતા પ્રાપ્ત થાય તે સજીવ એટલે કે બાળ સજીવ તેના પિતૃઓને સમાન હોય. અહીંયા આપણે શું કીધું? પિતૃને સમાન એટલે કે પિતૃની ડિઝાઇન, 2 હાથ 2 પગ, આખું જે બંધારણ છે તે દરેક સજીવને સરખું છે. આપણને ખ્યાલ છે દરેક સજીવનું બંધારણ કેવું છે, ડિઝાઇન કેવી છે, સરખી. 2 હાથ 2 પગ, 1 માથું, 2 આંખ કાન. તો આપણું બંધારણ, આપણી ડિઝાઇન એક સમાન છે. પરંતુ આપણા જે આનુવંશિક લક્ષણો છે એ કેવા છે? તો કે જુદા, દરેક સજીવથી જુદા. આપણને આપણા પિતૃના લક્ષણો મળ્યા હોય છે. કોના લક્ષણો મળે? પિતૃ એટલે કે માતા પિતાના લક્ષણો મળે છે. તો આનુવંશિકતા એટલે તો કે પિતૃના લક્ષણો, પિતૃના લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતાની સાથે વંશ પરંપરાગત થાય. એટલે કે આપણા જે પિતૃના લક્ષણો છે 100% એ જ લક્ષણો આપણને વારસામાં મળે એટલે કે વંશ પરંપરાગત થાય. એ પિતૃના અને આપણા પોતાના લક્ષણો આપણે આવનારી પેઢીમાં જે છે એ વહન કરીએ. તો જે લક્ષણો આપણને પિતૃ પાસેથી પૂર્ણ વિશ્વસનીયતાથી પ્રાપ્ત થાય તે આપણને વંશ પરંપરાગત રીતે મળ્યા તેવું કહેવાય છે. તો પ્રજનન ક્રિયા દરમિયાન જે સજીવ નિર્માણ પામે તે સજીવ કેવો હોય? તો કે તેના પિતૃને સમાન હોય છે. કેવો હોય છે? પિતૃને સમાન. પરંતુ એનું સમાનતામાં શું આવે? માત્ર તેનું બંધારણ જે છે એ સમાન આવે. પરંતુ આપણને ખ્યાલ છે કે આપણા ભાઈ બહેન હોય તો આપણે દરેકના લક્ષણો જુદા છે, દરેકના ચહેરા જુદા છે, દરેકના સ્વભાવ જુદા છે, વર્તણૂક જુદી છે. તો આ જુદું હોવાનું કારણ તો કે આનુવંશિક લક્ષણો. તો હવે આપણે જોઈએ આનુવંશિક લક્ષણો વિશે. તો આનુવંશિક લક્ષણો, આનુવંશિક લક્ષણો તરીકે આપણે પિતૃઓને સમાન છીએ પરંતુ ભિન્નતા વાળા છીએ. કેવા છીએ? પિતૃઓથી ભિન્ન પણ છીએ અને પિતૃઓને સમાન. તો અહીંયા આપણે 2 શબ્દ આવ્યા, સમાનતા અને ભિન્નતા. આપણે બંને શબ્દ, આ બંને જે છે એ આપણને વારસાગત એટલે કે આનુવંશિકતાથી પ્રાપ્ત થાય. તો સમાનતા એટલે શું અને ભિન્નતા એટલે શું? તો સમાનતા એટલે થાય ડિઝાઇન અને બંધારણ સરખા. એટલે કે પિતૃના ડિઝાઇન અને બંધારણ આપણને એક જ સરખું માળખું જે છે એ પ્રાપ્ત થાય. પરંતુ ભિન્નતા એટલે શું થાય? તો કે ભિન્નતા એટલે સંતતિ તેમના, સંતતિ તેમના પિતૃથી અલગ અથવા તો જુદી હોય. તેના પિતૃથી તે અલગ દેખાય. તે કેવી દેખાય? અલગ જે છે એ જોવા મળે. તો આને ભિન્નતા કહેવાય, જુદાપણું કહેવાય. કેવું કહેવાય? જુદાપણું કહેવામાં આવે છે. તો આપણે આ 2 શબ્દ વિશે વાત કરી, સમાનતા અને ભિન્નતા. હવે આ તેમના પિતૃઓથી કેવી છે? તો કે અલગ છે. તેથી બાળક એટલે કે સંતતિ, બાળક એટલે કે સંતતિ પિતૃથી અલગ હોવાથી કેવા છે? તો કે તેની અંદર ભિન્નતા દ્રશ્યમાન થાય છે. શું થાય છે? વસ્તીમાં આ ભિન્નતા જે છે એ જોવા મળે છે. તો આ માતા પિતાની અંદરથી આપણને આનુવંશિકતાથી જે ભિન્નતા પ્રાપ્ત થાય તેના કારણે આપણે માતા પિતાથી ભિન્ન દેખાઈએ છીએ, પરંતુ માતા પિતાને કેવા હોઈએ છીએ? સમાન જ હોઈએ
છીએ। તો આ આનુવંશિક લક્ષણો વિશે આપણે વાત કરી કે ભાઈ આનુવંશિકતા કોને કહેવાય, આનુવંશિકતા આપણને કેવી રીતે પ્રાપ્ત થાય। તો આનુવંશિકતાની વ્યાખ્યા શીખ્યા અને આનુવંશિકતા આપણને પ્રજનન ક્રિયા દરમિયાન પિતૃમાંથી પ્રાપ્ત થાય છે। હવે આપણે જોઈએ કે આ જે આનુવંશિક લક્ષણો છે, આનુવંશિક લક્ષણો જે આપણને પિતૃ પાસેથી પ્રાપ્ત થાય છે, પિતૃઓને સમાન પરંતુ પિતૃઓથી ભિન્ન હોઈએ છીએ, આ લક્ષણો માટેના કેટલાક નિયમો છે। આનુવંશિક લક્ષણો માટેના નિયમો કે જેને મેન્ડલ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યા। તો આપણે અહીંયા નવો ટોપિક જોઈએ, નાનકડો એવો, આનુવંશિક લક્ષણો માટેના નિયમો, જેમાં મેન્ડલનું યોગદાન। આજે આનુવંશિકતા માટેના જે લક્ષણો છે તેના કેટલાક નિયમો છે, જે નિયમો મેન્ડલના વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યા છે। એટલે કીધું મેન્ડલનું યોગદાન, જેનું નામ છે જ્યોર્જ ગ્રેગર મેન્ડલ નામના વૈજ્ઞાનિક। તો તેની ચર્ચા આપણે આગળના મુદ્દામાં કરીશું। અત્યારે આપણે આનુવંશિક લક્ષણો માટેના જે નિયમો છે તેના વિશે આપણે વાત કરીએ। તો આપણને સૌ પ્રથમ ખ્યાલ છે કે માનવ જે હોય છે, માનવની અંદર જે લક્ષણો આનુવંશિકતાથી પ્રાપ્ત થાય છે, માનવમાં લક્ષણો કઈ ક્રિયા દ્વારા આવે છે? તો કે આનુવંશિક ક્રિયા દ્વારા, આનુવંશિકતાથી પ્રાપ્ત થાય। સજીવો એટલે કે પ્રાણીઓની અંદર લક્ષણો આનુવંશિક ક્રિયા દ્વારા, આનુવંશિકતાથી તેને પ્રાપ્ત થાય છે। તો આ જે આનુવંશિકતા છે તેનો આધાર શું? તો આનુવંશિકતાનો આધાર શું? હવે નવો સજીવ નિર્માણ કઈ ક્રિયા દ્વારા પામે? તો કે પ્રજનન ક્રિયા દ્વારા। તો નવો સજીવનો આધાર તો કે પ્રજનન ક્રિયા। હવે આનુવંશિકતા કઈ ક્રિયા દ્વારા? તો કે પ્રજનન ક્રિયા દ્વારા આનુવંશિકતા મળે। તો આનુવંશિકતા કોના ઉપર આધાર રાખે છે, જેથી કરીને તે બીજી પેઢીમાં એટલે કે સંતતિમાં વહન પામે છે? તો આનુવંશિકતાનો સંપૂર્ણ આધાર પિતૃ પાસે રહેલો હોય છે। કોની પાસે રહેલો હોય છે? પિતૃ પાસે રહેલો હોય છે। તો આનુવંશિકતાનો આધાર જેની અંદર આપણે લખશું માતા પિતાના આનુવંશિક લક્ષણો, માતા પિતાના આનુવંશિક લક્ષણોના પ્રમાણ ઉપર આનુવંશિકતાનો આધાર રહેલો છે। પિતૃના લક્ષણો જો આગળની પેઢીમાં વહન થાય તો સજીવોને પિતૃના લક્ષણો મળે। તો આનુવંશિકતાનો આધાર કોના ઉપર છે? તો કે પિતૃના આનુવંશિક પ્રમાણ ઉપર રહેલો છે। અથવા તો આનો મતલબ તો કે અર્થાત એટલે કે આનો આપણે મતલબ સમજવાનો છે તો કે માતા પિતાના DNA માંથી, માતા પિતાના DNA માંથી આનુવંશિકતાના લક્ષણો, માતા પિતાના DNA માંથી આનુવંશિકતાના લક્ષણો સંતતિને પ્રાપ્ત થાય છે। કોને પ્રાપ્ત થાય છે? તેની સંતતિને પ્રાપ્ત થાય છે। તો આપણે આ DNA વિશે 9મા ધોરણથી શીખી ગયા વિદ્યાર્થી મિત્રો કે જે DNA છે ડીઓક્સી રિબોઝ
ન્યુક્લિક એસિડ કે જે રંગસૂત્રની અંદર આવેલું હોય છે, જે આપણું આનુવંશિક દ્રવ્ય છે. તો આ જે ડીએનએ છે એ પિતૃમાંથી તેના સંતતિમાં વહન પામે ત્યારે જ સંતતિમાં આનુવંશિકતાનું વહન થાય, નહીતર વહન થાય નહીં. તો આનુવંશિકતાનો આધાર કોણ છે? તો કે પિતૃના ડીએનએ આનુવંશિકતાનો આધાર છે. તો આનુવંશિકતાના આધાર માટે માતા પિતાના ડીએનએ તેની સંતતિમાં આવે તો સંતતિને આનુવંશિકતા પિતૃમાંથી પ્રાપ્ત થઈ તેવું કહેવાય. એટલે કે પિતૃના લક્ષણો તેને વંશ પરંપરાગત થયા તેવું કહી શકાય. હવે જ્યારે સંતતિ તો સંતતિ પાસે હવે અહીંયા જો માતાનું ડીએનએ અને પિતાનું ડીએનએ બંનેના ડીએનએ જે છે સંતતિમાં આનુવંશિક થાય. શું થાય છે? બંને જે છે પોતપોતાના ડીએનએ સંતતિને આપે છે, આનુવંશિકતા આપે છે. તો જે સંતતિ હોય, જે બાળક હોય તેની પાસે માતા અને પિતાના બંનેના લક્ષણો હોય, એટલે કે બે વિકલ્પ હોય છે. સંતતિ પાસે બે વિકલ્પ હોય છે, જે પ્રત્યેક લક્ષણ માટે તો ધારી લઈએ કે સંતતિ પાસે બે લક્ષણોમાં પિતૃના વાળનો કલર, માતાના વાળનો કલર થોડોક બ્રાઉનિશ હોય અને પિતાનો એકદમ વાળનો કલર બ્લેક હોય. તો સંતતિ પાસે બે વિકલ્પ થયા ને, વાળના રંગ માટેના સંતતિ પાસે કેટલા વિકલ્પ થયા? તો કે બે વિકલ્પ થયા. તો સંતતિ પાસે દરેક લક્ષણ, આવું વાળ માટેનું નહીં, દરેક લક્ષણ, આંખનો જે છે કીકીનો કલર, ત્વચાનો રંગ, ઊંચાઈ, તો દરેક લક્ષણ માટે સંતતિ પાસે તેના પિતૃના બે વિકલ્પ હોય છે. બે જે છે એ જનીનો હાજર હોય છે. તો બે વિકલ્પોની અંદર માતા અને પિતાના ડીએનએના બે વિકલ્પ જનીનો હોય છે. તો હવે આ સંતતિમાં કયું લક્ષણ આવે? સંતતિમાં તો કોઈ એક જ કલરના વાળ આવશે ને, બે મિક્સ કલરમાં તો નહીં આવે, બે અડધા બ્રાઉન જેવા અડધા બ્લેક જેવા નહીં. તો સંતતિમાં કોઈ એક જ લક્ષણ જે છે એ ઉતરી આવે છે. તો સંતતિમાં કયું લક્ષણ વ્યક્ત થાય છે તે પ્રશ્ન છે. જો સંતતિ પાસે બે વિકલ્પ હોય, પિતૃના લક્ષણો માટેના બે વિકલ્પો હોય, તો કયો વિકલ્પ પિતૃમાં આવશે તે પ્રશ્ન છે. તો કયું લક્ષણ, કયો વિકલ્પ સંતતિમાં આવે છે તેનો અભ્યાસ કરવા માટે, એટલે કે તેના માટે તેના અભ્યાસ માટે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે બાળકમાં, હવે બંને લક્ષણો તો આવતા નથી, કોઈ એક લક્ષણ વ્યક્ત થાય છે બાળકમાં, તો કયું લક્ષણ આવશે તે સમજવા માટે અને તે સમજાવવા માટે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આનુવંશિકતા માટેના નિયમો અને પ્રયોગો કર્યા. આનુવંશિકતા માટેના નિયમો અને પ્રયોગો કર્યા. વિવિધ પ્રયોગો સિદ્ધ કર્યા અને વિવિધ પ્રયોગો ઉપરથી મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કેટલાક તારણો પણ આપેલા છે કે ભાઈ જો સંતતિની અંદર બે વિકલ્પ જનીનો હોવા છતાં કોઈ પણ એક જ જનીન જે છે, એક જ લક્ષણ જે છે એ સંતતિમાં દેખાય છે પિતૃનું, તો આવું કેવી રીતે થાય છે?
તેના માટેના મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કેટલાક નિયમો આપ્યા છે અને તેણે કેટલાક પ્રયોગો પણ દર્શાવ્યા છે. તો હવે આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે કે આજે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કરેલા છે. કેના માટે? તો કે આનુવંશિકતા માટેના, કે ભાઈ સંતતિમાં કયું લક્ષણ, આવનારી જે પેઢી છે તેમાં પિતૃના કયા લક્ષણો અભિવ્યક્ત થશે, બે વિકલ્પ હોય છે તેમાંથી. તો તેના પ્રયોગો અને તેના નિયમો જે છે એ આપણે આવતા લેક્ચરમાં શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસના પ્રસ્તાવના અને તેના શરૂઆત આનુવંશિકતા વિશે, હેરિડિટી વિશે ચર્ચાઓ કરેલી છે. તો આજનો આપણો જે અગત્યનો પ્રસ્તાવનાનો મુદ્દો હતો તે અહીંયા પૂર્ણ કરીશું. વધુ માહિતી માટે ફરી પાછા મળશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.